नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट डुंगरी वलसाड में हमसे मिले। વલસાડમાં વટ સાવિત્રીની અદ્ભુત આસ્થા, હર હર મહાદેવના જયઘોષ વચ્ચે સુહાગિનીઓએ કરી અખંડ સૌભાગ્યની પ્રાર્થના। વલસાડમાં ભક્તિનો મહામેળો, વટ સાવિત્રી વ્રતે મંદિરોમાં ઉમટી સુહાગિનીઓની શ્રદ્ધા, આસ્થા, શ્રદ્ધા અને અખંડ સૌભાગ્યની પ્રાર્થનાનો પાવન પર્વ વટ સાવિત્રી વ્રત નિમિત્તે આજે વલસાડનું વાતાવરણ સંપૂર્ણ ભક્તિમય બની ગયું। શહેરના મંદિરોમાં સુહાગિની મહિલાઓનો એવો દસારો જોવા મળ્યો કે જાણે ભક્તિનો મહાસાગર ઉમટી પડ્યો હોય। વલસાડ શહેર આજે ભક્તિના રંગે રંગાઈ ગયું। વટ સાવિત્રી વ્રત નિમિત્તે શહેરના વિવિધ મંદિરોમાં સુહાગિની મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટી પડી। મોગરાવાડી વિસ્તારમાં આવેલા કોટેશ્વર મહાદેવ મંદિર, 10 છાપરી, પદારદેવી માતાના મંદિર તેમજ શહેરના પ્રસિદ્ધ ભીડ ભંજન મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ પૂજા અર્ચના માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। પરંપરાગત વેશભૂષામાં સજ્જ મહિલાઓએ વડના વૃક્ષની પૂજા કરી, પવિત્ર દોરો બાંધી અને ભગવાન શિવ તેમજ માતા સાવિત્રીની આરાધના કરી પોતાના પતિના દીર્ઘાયુષ્ય, સારા આરોગ્ય અને અખંડ સૌભાગ્ય માટે શ્રદ્ધાભાવથી વટ સાવિત્રી વ્રતનું પાલન કર્યું। મંદિરોમાં મંત્રોચ્ચાર, ઘંટનાદ અને ભજન કીર્તનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। દરેક મંદિર ફૂલોના શણગારથી જગમગી ઉઠ્યું હતું અને હર હર મહાદેવ તથા જય માતાજી ના જયઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। વટ સાવિત્રી વ્રત માત્ર એક ધાર્મિક પરંપરા જ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિમાં દાંપત્ય જીવનની અખંડતા, વિશ્વાસ અને સમર્પણનું પણ પ્રતીક માનવામાં આવે છે। આજે વલસાડના વિવિધ મંદિરોમાં જોવા મળેલો આ ભક્તિનો મહામેળો આસ્થા અને સંસ્કૃતિની અનોખી ઝલક બની રહ્યો। આસ્થા જ્યાં હોય ત્યાં આશીર્વાદ અવશ્ય મળે અને આજે વલસાડના મંદિરોમાં એ દિવ્ય અનુભૂતિ દરેક ભક્તના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી હતી। जय श्री कृष्ण, जय महादेव। कोटेश्वर नगर औरंगा नदीना किनारे आवेलू कोटेश्वर महादेवનું મંદિર। પ્રતાંગણમાં સરસ વટવૃક્ષ ઘણા સમયથી અહીં અનેક વિવિધ પ્રસંગોની સાથે સાથે વટ સાવિત્રી પૂનમના દિવસે નગરના આજુબાજુના સોસાયટીના જણો વટ સાવિત્રીના દિવસે સુંદર આયોજન સાથે વટ સાવિત્રીનું પૂજન વગેરે કરે છે। લગભગ ઓછામાં ઓછા 70 વર્ષથી અહીં દરેક બહેનો દરેક પ્રસંગો વ્યવસ્થિત ઉજવે છે। અહીં સ્થાપિત સ્થાનમાં સેવાભાવી અનેક સભ્યો પણ સારી રીતે સહકાર આપી આ કાર્યક્રમ, આ ઉત્સવોને ઉજવે છે। અસ્તુ। આજનો જે પર્વ ઉજવવામાં આવે છે એ શાના માટે ઉજવવામાં આવે છે? કયા કારણ? વટ અને સાવિત્રી, વડના ઝાડ નીચે સત્યવાન અને સાવિત્રી, સત્યવાન એક કપલ હતું, સત્યવાન અને સાવિત્રી। એમાં સત્યવાનનું આયુષ્ય પૂરું થયું ત્યારે સાવિત્રીએ જ્યારે યમરાજા એમને લઈ જતા હતા ત્યારે એમના વટના પ્રભાવથી, એના વ્રતના પ્રભાવથી યમરાજાને વારે વારે વિનંતી કરી અને અંતે મૃત્યુના દ્વાર સુધી ગયેલા એમના પતિદેવને એ પાછા જીવન કરી અને પૃથ્વી પર લાવ્યા। આ વ્રત આ વડના ઝાડ નીચે એમણે કર્યું હતું સાવિત્રીએ, માટે આજનો મહિમા વટ સાવિત્રીના દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ બધી બહેનો જે સૌભાગ્ય છે એવો વટને પ્રાર્થના કરે છે, વટ સ્વરૂપી શિવને, કે પ્રભુ તમે અમારું જે સૌભાગ્ય છે તે તમે અખંડ રાખજો। અસ્તુ। गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना। हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं। फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते। हीरो, होंडा, टीवीएस, सुजुकी, बजाज, यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी। हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे। तो अब सोचना क्या,
आज ही कॉल या शॉप विजिट करें।